એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશાળ સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં હિંમતનગર શહેરમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા લોકસભાના ક્લસ્ટર બાબુભાઈ જેબલિયા, લોકસભા સીટના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, સંયોજક જેડી પટેલ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજુભાઈ શુક્લ હાજર રહ્યા હતા। सांसद सहित बंने जिल्लाना धारासभ्य पण हाजर रह्या। हिम्मतनगर शहरना सहकारी जीन 4 रस्ता पासे साबरकांठा अरवल्ली लोकसभा मध्यस्थ चूंटणी कार्यालयનું प्रदेश भाजप महामंत्री અને ઉત્તર ઝોનના પ્રભારી રજનીભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। આ પ્રસંગે રજનીભાઈ પટેલે જણાવેલ કે આજે અહીં જે મંચસ્થ આગેવાનો છે તે ટીમ વર્કથી કામ કરશે। કાર્યકર્તાઓને પણ આપણી વિશેષ જવાબદારી રાખી કામ કરવું પડશે। समस्याओं होय तो योग्य जग्याए बात मूकीए, आ मारो संदेश छे। गईकाले आपणा वडाप्रधान नरेन्द्रभाई मोदीए कह्युं, राम ऊर्जा छे, राम समाधान छे, राम बधाना छे, राम अनंतकाळ छे। अपनी अस्मिताने मिटाववा घणा प्रयत्नो थया, तेने प्रतिष्ठा करीने देशने राममय बनावे। देश राष्ट्रप्रेमी पण छे। रजनीभाई पटेले वधुमां जणावेल के आज देश विश्वने मार्गदर्शन करे तेवी रीते नरेन्द्रभाईना नेतृत्वमां स्थिति पैदा थई छे। तेवा समये लोकसभानी चूंटणी आवी छे अने दुनियाने बताववानुं छे। त्रीजी वार राष्ट्रप्रेमी लोको नरेन्द्रभाईने प्रधानमंत्री तरीके स्वीकारी देश विश्वमां भारतने मजबूत देश छे अने स्वीकारशे। दैदित्यमान भारत जोवानुं छे, तेना माटे आपणे काम करी रह्या छे। रजनीभाई पटेले वधुमां जणावेल के आपणे पक्ष माटे पूरतो समय आपी काम करीए, वातावरण अने व्यवस्थानो समन्वय करीने काम करीए। चूंटणी जीतवा माटे व्यूहात्मक व्यवस्थाओने मजबूत करवानुं काम कार्यकर्तानुं छे। मतदान वधु थाय तेवा प्रयत्नो करवा पड़शे। नरेन्द्रभाईए विकासथी देशमां कीर्तिमान स्थापित कर्या छे। गुजरातमां आपणा प्रमुख CR पाटीलजीए कह्युं के रेकोर्ड साथे चूंटणी जीतवानी छे। किसान मोर्चाना राष्ट्रीय महामंत्री अने साबरकांठा लोकसभा सीटना क्लस्टर बाबुभाई जेबलियाए जणाव्युं के आज गुजरातमां 26 सीटना कार्यालय एक साथे उद्घाटन थवा जई रह्या छे। चूंटणी आपणे जीतवाना तो छीए ज, परंतु 5 लाखना मार्जिन साथे जीतवा माटे पार्टीना संचालનમાં आवती તમામ યોજનાઓ કામ કરી છે, જેમ કે ભીંત ઉપર સૂત્રો લખવાનું કામ, फिर एक बार मोदी सरकार, लाभार्थीओनो संपर्क वगैरे कार्यकर्ताओना भरोसे पाटील साहेबे जीतनो 5 लाखनो लक्ष्यांक आप्यो छे। युद्धना मैदाનમાં दुश्मनने नबळो समजવો નહીં। આજે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું છે। આપણા માટે ગૌરવની વાત છે કે આપણે વિકાસ અને વિસ્તાર કરવાનો છે। બાબુભાઈ જેબલિયાએ વધુમાં જણાવેલ કે સરદાર સાહેબના આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોંગ્રેસીઓ જતા નથી, જે વિશ્વમાં ગૌરવ છે, તો કોંગ્રેસીઓ અયોધ્યા કેવી રીતે જશે? તેમને ઓળખો। એક એક કાર્યકર્તા દરેક ગામમાં 24 કલાક જવાનું છે। પાર્ટી જે કામ આપે છે તે કાર્યકર્તાએ કરવાનું છે। युवा मतदारों पण मारो पहलो मत नरेन्द्रभाई ने, मारो पहलो मत भारत माता ने। युवा मतदारों पण संपर्क अभियान करवानुं छे। लोकसभा सीटना प्रभारी दुष्यंतभाई पंड्या અને સંયોજક જેડી પટેલે જણાવેલ કે આપણે આજે પરિચય અને સંકલ્પ સાથે કામ કરી ભવ્ય જીત મેળવવાની છે, તે રીતે કાર્ય કરીએ। ધારાસભ્ય રમણલાલ વોરાએ ઈડર તાલુકો સૌથી વધુ લીડ સાથે અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યો સર્વ રમણલાલ વોરા, વીડી ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, પીસી બરંડા, ધવલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પીસી પટેલ, તખતસિંહ હડિયોલ, સહકારી અગ્રણી મહેશભાઈ પટેલ, શામળભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ અને બંને જિલ્લાના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહેલ। કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ કર્યું હતું। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું અગાઉ વાત થઈ એ પ્રકારે આપણી તમામ 26 સીટોમાં આજે લોકસભા